મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની પાણીના ટાંકા માટે વિશેષ છે ₹75,000ની સબસિડી છે સરકાર આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવે ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજનાની વાત કરવાની છે। પાણીનો ટાંકો બનાવવા માટે સરકાર છે વિશેષ સબસિડી આપે છે। મિત્રો વાત કરીએ તમારે ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય તો આજીવન એક વખત છે સરકાર તમને સબસિડી આપે છે। મિત્રો કેટલી સબસિડી મળવાપાત્ર થશે? સામાન્ય ખેડૂતો તો તમારે જે યુનિટ કોસ્ટ છે ₹1,00,000ની રહેશે। સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના 50%, મહત્તમ ₹50,000ની સબસિડી મળે છે। મિત્રો આગળ વાત કરીએ, જો તમે અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થી હો તો તમને યુનિટ કોસ્ટ છે ₹1,00,000ની રહેશે। મિત્રો અનુસૂચિત જાતિના જે કહેવાય ને કે ખેડૂત લાભાર્થી હોય એને કુલ ખર્ચના 75%, મિત્રો મહત્તમ ₹75,000ની સહાય મળે છે। મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને બરાબર। વાત કરીએ અનુસૂચિત જનજાતિના ખેડૂતો તો પણ તમને 1,00,000ની જે યુનિટ કોસ્ટ રહેશે 1,00,000નો ખર્ચો કરો તો 75% સહાય મળે ₹75,000ની બરાબર। બાગાયતી યોજનાની અંદર યોજના છે શરૂ થવાની છે। મિત્રો ખાસ કરીને ટૂંક સમયની અંદર જે યોજના છે મિત્રો શરૂ થશે, ખાસ કરીને તો ફોર્મ છે ભરવાનું રહેશે બાગાયતી યોજનાની અંદર। મિત્રો ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય બરાબર, તો એના માટે ખાસ કરીને જે કહેવાય ને કે પાણીના જે ટાંકાના ખર્ચ અંગેનું જે ગવર્મેન્ટ વેલ્યુએબલ હોય તાલુકા સર્વેયર નારેગા યોજનાના જે સર્વેયર અંગેનું એક સર્ટિફિકેટ છે એને પાસેથી મેળવવાનું રહેશે લાભાર્થીએ। વધુમાં વધુ 25.50 ઘન મીટર સુધીની ક્ષમતાવાળો ઓછામાં ઓછો 10 ઘન મીટર ક્ષમતાવાળો છે ટાંકો તમારે બનાવવાનો રહેશે। ખાતા દીઠ એક વખત જ મળશે, એના માટે ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। જમીનના 7/12, 8 બેંક પાસબુક, આધાર કાર્ડ, રેશન કાર્ડ બરાબર, જાતિનો દાખલો અને વિશેષ આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે। આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના થશે ઓનલાઈન જ। મિત્રો ટૂંક સમયની અંદર આ યોજના શરૂ થવાની।